નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। નડિયાદમાં એસએમસી દ્વારા જુગાર પર મોટો દરોડો, ₹5.77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 19 આરોપીઓ ઝડપાયા। નડિયાદ શહેરના ફૈજાન પાર્ક વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એસએમસી દ્વારા જુગાર રમાતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે તારીખ 18 અને 19/1/2026ના રોજ સફળ દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડામાં જુગાર નિવારણ અધિનિયમની કલમ 12 તથા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 112(2) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફૈજાન પાર્ક પાછળના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતા કુલ 19 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો સહિત કુલ ₹5,77,620નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત: રોકડ રકમ ₹1,05,20, મોબાઈલ ફોન 15, વાહનો 6, બેટર 1, પ્લાસ્ટિક ખુરશી 2, કુલ મુદ્દામાલ ₹5,77,620। ઝડપાયેલા આરોપીઓ: દરોડા દરમિયાન નડિયાદ, અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા તથા આણંદ જિલ્લાના રહેવાસી કુલ 19 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે નડિયાદ ટાઉન પોલીસે સોંપવામાં આવ્યા છે। પોલીસની કાર્યવાહી: આ સમગ્ર કાર્યવાહી એજે ચૌહાણ પીઆઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી। પોલીસે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે।